આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ રોડ પર ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા કેમ કે 5 થી 6 જેટલા શખ્સો છે તે કારમાં આવે છે ને એક ભુવા પર જીવલેણ હુમલો કરી દે છે। આ ઘટના બાદ હવે પોલીસે એ આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને તેમની શાન પણ ઠેકાણે લાવી છે। ત્યારે શું ખુલાસો થઈ રહ્યો છે, કેમ આ હુમલો થયો ભુવા પર, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠાના ડીસા ખાતે આવેલા ભોયણ રોડ પર થોડા દિવસ પહેલા થયેલા ભુવા પર હુમલાની ઘટનાએ ઘેરા પ્રત્યાઘાત પાડ્યાના કારણે ડીસા પોલીસ દોડતી થઈ હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ભુવા પર 5 થી 6 જેટલા શખ્સો છે તે ધોકા પાઇપો વડે તૂટી પડે તેને હુમલો કરવામાં આવે છે। આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરી હતી, જેમાં આ જે આરોપીઓ છે તેમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી ને ત્યારબાદ ભુવા પર હુમલો કરનાર આ જે 6 શખ્સો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। આ 6 આરોપી છે તે ડીસા રૂરલ જે ભોયણ રોડ આવેલું છે ત્યાં તેમણે આ ઘટનાને અંજામ આપ્યું હતું ને આમાં પ્રેમ પ્રકરણના કારણે આ દાવત રાખીને ભુવા પર હુમલો થયો હોય તેવી વાત સામે આવી રહી છે। આ ઘટનામાં ડીસા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે, જે પોલીસની ભાષામાં કહેવાઈ રહ્યું છે કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। જે જગ્યા ઉપર પાઇપો ધોકા વડે ભુવા પર હુમલો થયો હતો તે જગ્યા પર પોલીસ આરોપીઓને લઈ ગઈ હતી ને તેમનું પંચનામું કરવામાં આવ્યું। તેમણે કેમ હુમલો કર્યો, કેવી રીતે હુમલો કર્યો, શું પ્લાનિંગ કરવામાં આવી તે તમામ બાબતે પોલીસે પૂછપરછ પણ હાથ ધરી હતી। પહેલાં તો એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જો। कौन को बैठा था गाड़ी में? कई गाड़ी में कौन को बैठा था? ये तो पीछे i20 चलाई थी અને પેલે જે ચલાવતો હતો વરા पे ચલાવતો કેલી ગાડી કેલી પાછા તો ચાલ। સમગ્ર ઘટના જે સામે આવી છે બનાસકાંઠાના ડીસા ભોયણ રોડ પરની, તે મામલે પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે ને હવે તેમની સામે ગુનો નોંધી તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।